ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે। પેટા ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું છે રાજીનામું। નવા પ્રમુખ ન બને ત્યાં સુધી શૈલેષ પરમાર કાર્યકારી પ્રમુખ તરીકે કરશે કામ। શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપતા વાત કરી છે। શક્તિસિંહ ગોહિલે પેટા ચૂંટણીના પરિણામોને નિરાશાજનક ગણાવ્યા। કહ્યું, મારું નેતૃત્વ પરિણામ ન લાવી શક્યું। હારની જવાબદારી સ્વીકારીને નૈતિક જવાબદારી સમજી રાજીનામું આપું છું। કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલી આપ્યું છે રાજીનામું, તેવું પણ શક્તિસિંહે જણાવ્યું છે। કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે। કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે। પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું। અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે। અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપરત કરું છું, જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે। તો જે કારણો છે તેમાં તેઓએ સ્પષ્ટ કહ્યું કે પેટા ચૂંટણીમાં પણ જે પરિણામ વિચાર્યું હતું ના કડીમાં તે મળ્યું ના વિસાવદરમાં તે મળ્યું અને તેના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે। શક્તિસિંહે અહીંયા એ વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓએ પ્રયત્ન કર્યા, તેમના કાર્યકર્તાઓએ પ્રયત્ન કર્યા, પરંતુ જે પરિણામ મળવું જોઈતું હતું તે નથી મળ્યું। ના ફક્ત આ ચૂંટણી, આ પહેલા પણ જે ચૂંટણી ઉત્તર ગુજરાતમાં પણ થઈ તેમાં પણ કોંગ્રેસ જીતી નહોતી શકી। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું। જોડાય છે શક્તિસિંહ ગોહિલ। શક્તિસિંહ માત્ર 2 પેટા ચૂંટણી રાજીનામું, આની પહેલા પણ અનેક ચૂંટણીઓ થઈ ગુજરાતની અંદર, અનેક પ્રમુખો પણ રહ્યા, કામો પણ થયા। અચાનક જ એવું કેમ થાય છે કે 2 બેઠકો પેટા ચૂંટણીમાં અને શક્તિસિંહ નૈતિક સ્વીકારે છે અને રાજીનામું આપે છે? આના પહેલા મોટી ચૂંટણીઓમાં સંસદની ચૂંટણી થઈ જે અમે જીત્યા અને 4-5 સીટો પર બહુ નજીવા મતોથી, જે 10 વર્ષથી એક પણ સીટ કોંગ્રેસની નહોતી આવતી, એમાં ગેનીબેન ચૂંટાયા અને 4-5 થોડા મતોથી હારા। તો એક આશાનું કિરણ હતું ને સફળતા દેખાતી હતી। વાવની ચૂંટણી હાર્યા ત્યારે બહુ નજીવા મતોથી છેલ્લી જગ્યાએ થોડું હાર્યા એટલે બરાબર હતું। આ બંને ચૂંટણીઓમાં જે હાર થઈ છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ બબ્બર શેર જેમ લડાઈ લેડા, પરિણામ નથી આવ્યું ત્યારે એક નૈતિક જવાબદારી પ્રદેશ પ્રમુખ તરીકે મારી બને અને એટલા માટે મેં આ પદનો ત્યાગ કર્યો છે। બાપુ હંમેશા માટે એવું કહેતા શક્તિસિંહ કે મારો તારો નહીં, પાર્ટીનો કાર્યકર્તા જે કામ કરે એને સ્થાન અને એને આગળ, એ આખું વાત છે। કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ, નવો જોમ પણ આવતો હતો કે શક્તિસિંહ કામ કરે છે તો જવું જોઈએ, અને કામની વાત આવતી તો કામને આગળ કરતા હોય છે। પણ શક્તિસિંહ જब એક્ઝિટ થાય તો કાર્યકર્તાઓને એક મોરલ કેમ ડાઉન ના થાય આને લઈને? હું એક્ઝિટ નથી થતો, હું પ્રમુખનું પદ છોડું છું। કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મરતે દમ તક વિચારધારાની લડાઈ, પક્ષના હિતની વાત, ગુજરાતીઓ માટેથી લડવાનું, આમાં હું ક્યારેય એક્ઝિટ ન થઈ શકું। એ માટે હું મારું કામ કરતો રહેવાનો છું, મહેનત કરતો રહીશ, કાર્યકર્તાઓની સાથે રહીને બેસીશ। પેલું સ્ટેજ ઉપર બેસતા હતા એની બદલે નીચે બેસવાની મજા હોય છે કાર્યકર્તા સાથે, એમાં બેસીશું।